નરેન્દ્રભાઈ રાઠોડ. આજે આ એક શોકની લાગણી છે, શોક છે અને એક દુઃખદ ઘટના છે. કારણ કે સ્પીડવેલ થી કણકોટ જતો માર્ગ બિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય. આજે 3 વર્ષથી આજે આ રજૂઆત કરવા છતાં નિર્ભર તંત્ર, જાડી ચામડીનું તંત્ર સાંભળતું નથી. તેના માટેના ધરણા છે, આમરણીય ધરણા છે. અને જ્યાં સુધી આ રોડનું કામ કરવાની પરમિશન આપવામાં નહીં આવે, બીજું કે મેટલિંગ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે અનશન ઉપરથી ઊભા નથી થવાના. કેતનભાઈ તાળા મારું નામ છે. વોર્ડ નંબર 11 કોંગ્રેસનો પ્રમુખ છું. હવે આ લોકો આંકડે ઘણા સમયથી આ રસ્તો ખરાબ છે, બહુ પરિસ્થિતિ ખરાબ છે. વોર્ડ નંબર 11ની હું વારંવાર રજૂઆત કરું છું. મેં ડીએસએમસી વાત કરી, બધા અધિકારીઓ વાત કરી, એ લોકોએ એમ કીધું, મેં કીધું 18 વોર્ડની અંદર આવી પરિસ્થિતિ છે, એમાં તો વધુમાં વધુ મોટામાં મોટો વોર્ડ તો 11 નંબર છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો એને મને એવું મૌખિકમાં ફોન દ્વારા એવું કીધેલું કે હું 4 દિવસની અંદર આખા વોર્ડ નંબર અંદરના રસ્તા બધા સારા કરી દઈશ, બધા રિપેર કરાવી દઈશ. એટલે આ તો હજી પણ થયું નથી. અને ભાજપના ધારાસભ્યો એવું કહે છે કે અમે રાજીનામું દઈ દઈને અમે 2 કરોડ રૂપિયા આપી. ભાઈ, તમારે રાજીનામું નથી દેવું, તમારે 5 વર્ષ પ્રજાના કામ કરવાના છે. અને જે 2 કરોડની તમે વાત કરો છો એ રોડ રસ્તા રિપેર કરવામાં વાપરો તો એ બહુ સારું છે. થોડાક દી પહેલા તમે રોડ રસ્તા મેં 4 વાર અહીંયા અધિકારીને રૂબરૂ બોલાવ્યા, ત્યારે ખાલી એને 10 ફૂટ લગીનો રસ્તો એને રિપેર કર્યો છે. અત્યારે હાલ એવા જ ખાડા છે. આખા વોર્ડ નંબર 11 ની અંદર એવી પરિસ્થિતિ છે. કઈ નિવારણ આવતો જ નથી. આ જાડી ચામડીના અધિકારીઓ છે, ઉનાળાની અંદર એસી ની બહાર નીકળ્યા નથી. હવે એ કામ માટે નીકળ્યા છે, તો હવે એનાથી ભેગું થતું નથી. આખા વિસ્તારની અંદર, રાજકોટની અંદર પરિસ્થિતિ ખરાબ છે. તમારું નામ? મારું નામ કાનજીભાઈ વડોદરિયા. હું અહીંયા 7 વર્ષથી રહું. અને આ બિસ્તર હાલતમાં જે રોડ છે ને કોઈ મહાનગર જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? આ પરસાણા ચોક, નવો 150 નો રિંગ રોડ, કણકોટની 2-3 કોલેજ છે ને, વીવીપી, ઈ મેઇન રોડ છે. 3-4 ગામને રાજકોટનું પ્રવેશ દ્વાર છે કાલા રોડ પછી. અને એટલો ટ્રાફિક છે, પણ આ માણસો એને હવે હાલતા બીવે. કારણ કે 1-2 વાર એને માજી પડી ગયા, દવાખાને અમે લઈ ગયા ખુદ, પછી બધા હાલતા બંધ થઈ ગયા. હવે 7-8 કિલોમીટર ફરીને કાલા રોડેથી હાલે. ઘણા એમ થાય અહીંયા ટ્રાફિક નથી. ટ્રાફિક એટલે માણસો બીવે છે. તમારા ઉપવાસ આંદોલન ઉપર બેસવાનું કારણ? અમારે બેસવાનું કારણ એ કે આરએમસી એક જાતના કોઈ પદ અધિકારી છે, જયમીનભાઈ ઠાકર છે, એ બધાને અમે 3-4 વર્ષથી લેખિતમાં રજૂઆત કરી છે. અમારી પાસે ઓછી કોપીના સિક્કા મારેલા છે, પણ કોઈ સાંભળતું જ નથી. અમને કલાક ત્યાં બેહારે. પછી એક દી મેં જયમીનભાઈ ને ઓલા પીએ ને પૂછ્યું, સાહેબ કેટલો ટાઈમ પહેલા રજૂઆત કરી હતી? અમે 6 મહિના 8 મહિના પહેલા જ રજૂઆત કરી. 3 વર્ષથી કરી, દર વર્ષે કરી. ભાઈ, અમારી પાસે પછી એવો ટાઈમ હોવો જોઈએ ને. અમે ધંધાવાળા માણસો, એટલો લાખો રૂપિયાનું એક હોવાનું મકાન બને ને, 1.25 લાખ રૂપિયા મ્યુનિસિપાલિટી ભરી અમારી પાસે પહોંચશે. અને વેરા 10-12 હજાર રૂપિયા એક મકાન નો તો અલગ. ક્યાં અધિકારીઓને મળ્યા હતા તમે? અમે બધી જાતના ઓલા પેઢડીયા મેડમ ને મળ્યા હતા. પછી અમને ઓલા નામ ન મળે એવા કેટલાય સાહેબોને અમે મળ્યા. અમે તો પછી સાહેબો ની બેહારી થક વળે. એટલે અમે એક દી ઓલા જમીનભાઈ ના પીએ ને પૂછ્યું, મેં કીધું આ સાહેબ અમને કલાક બાયણે કાં બેહારે? એ કે ભાઈ એમાં એવું હોય, તમને નહીં બધાને બેહારે, કે પછી તમે થાકી આવો નહીં ને એટલે કે તમને થકવાડે. બોલો, અમને તો આવી ખબર નથી. હવે આ લોકો પછી જેમ આવે રોડ નું કાંઈ એક જાતનું એક સુવિધા નથી. અને એક મકાન દીઠ 12-15 હજાર વેરો ભરી, અમે એડવાન્સ ભરી. હવે તમારી માંગ શું? હવે અમારી માંગ એટલી જ છે કે આ રોડ રહ્યો ને એ અમને સ્પીડવેલ થી અહીંયા જે આવે ને કણકોટના પાટિયા લગી એવો ને એવો રોડ કરી દી. કદાચ તમારી માંગ પૂરી ન થાય તો આગળના પગલા શું લેશો? અમે જ્યાં અમારો રોડ, અમારી માંગ પૂરી ન થાય ત્યાં લગી અમે ગાંધીના માર્ગે આંદોલન ચાલુ રાખશું. અમને ભગવાને જે શક્તિ આપી વાપરશું. કારણ કે આ લોકો તો આંધ્રીને બેરી સરકાર છે, કોઈ સાંભળવા વાળું નથી. કાલે સવારે મારી ઉપર તપાસી આવશે. અમે જમીનભાઈ નું નામ લીધું હોય તો જમીનભાઈ ના શૂટરો હવે મારી ઉપર આ કોણ છે ભાઈ, મને ખબર જ છે, પણ મારી પાસે કાગળિયા. હું જમીનભાઈ ને 5-6 વાર મળ્યો ભાઈ. અહીંયા ટીપર વાન એને ઉપરથી કોકે વિરોધ કર્યો ને તો અમારી એરિયામાં નાખી દીધી જમીનભાઈ.
પછી અમે 10 વાર રજૂઆત કરવા ગયા, અમને કે થઈ જાય હવે કાંઈ ન થાય ને અમારે આવા કિંમતી એરિયામાં અહીંયા ટીપર વન નાખી દીધી ને પછી કે એના માણસો સાહેબુ કે 50 આવશે. અત્યારે પરસાણા ચોક લગી રોજ ટીપર વન 200 રોડ ઉપર પડી રહી રોડ રસ્તા સિવાય અનેક બીજા ક્યાં પ્રશ્નો છે? ટીપર વન નો એને માયને રોડ ઉપર પડી રહી ને એ મેઇન પ્રશ્ન છે. કારણ કે એમાં બદબુ આવતી હોય, ખાટી વાઇસ જ આવે. જમીનભાઈ ને અમે કીધું હતું તમે 2 કિલોમીટર ટીપર વન ની પાછળ એને ભરભટ્ટી લઈને હાલો જી, કેવી વાઇસ આવે. એ કે હવે બહુ સારી થઈ ગઈ. મેં કીધું એમાં હું સ્પ્રે વેચો ઘરની બાજુમાં રાખી દી આવડા ટીપર વન ના. અને ટીપર વન ના જેટલા રાજકોટમાં હે ને ડ્રાઈવરો એની પાસે લાયસન્સ છે જ નહીં. પોલીસ એને કઈ નહીં કહે, અમને કહે અમે ખાલી હેલ્મેટ નહીં પહેર્યું તો 1000 રૂપિયા કહે. ટીપર વન ના જેટલા માણસો હે એ બધા સવારે દારૂ પીને કોથળિયું પીને નીકળે. તો આ બાબતે તમે ક્યાંય રજૂઆત કરી? આ બાબતે અમે રજૂઆત અધિકારીઓને કરી કે ટીપર વન ના અધિકારીને એને જે તે શાખામાં આપણે માનો કે લાયસન્સ ની જે શાખા જોતી હોય લાયસન્સ નું તો પોલીસ વાળા ઉપર આવે. તો એ ટ્રાફિક વાળાને કીધું ભાઈ કોઈ પાસે લાયસન્સ નથી. એ કે ભાઈ એના લાયસન્સ જોવા જવું ને તો કચરો કોણ લાવે? એક ટીપર વન ના ડ્રાઈવર પાસે લાયસન્સ જ નથી. બોલો તો એમને બધું હાલે. કાલ હવે આવડી એક્સિડન્ટ થઈ જાય અને પબ્લિક મરી જાય અને આને લાયસન્સ છે નહીં નાખે કોને ગાડી હકલવા દીધી? અને કોઈ ટીપર વન ના એક ગોધરીયા પાસે લાયસન્સ નથી. મેં એને બધાને પૂછ્યું, મેં કીધું લાયસન્સ લઈ તો? એ કે લાયસન્સ ઘરે પડ્યું. હવે એવું હાલે? એટલે રસ્તાનું ભાઈ આ એટલી એની વાત છે કે હાથ વર્ષથી કોઈ માણસ અહીંયા એક રાજકારણી ધારાસભ્ય કોઈ આરએમસી ના માણસો કોઈ આવતું નથી. કાલ હવે એને ચૂંટણી આવશે ને એટલે અમે ગોતી લે ગમે ત્યાંથી. એટલે નરેન્દ્રભાઈ રાઠોડ છે એને અસંખ્ય વાર રજૂઆત કરી છે પણ એનું કોઈ સાંભળ્યું જ નથી. એટલે એને નો છૂટકે ગાંધીના માર્ગે હાલવું પડે. હવે એ જ્યાં લગી એનું નિવાકરણ નહીં આવે ત્યાં લગી અમને ભગવાન શક્તિ આપે ત્યાં લગી હાલશું. તમારું નામ? મારું નામ રમેશ મુછડિયા અને આપ જોઈ રહ્યા છો કે સ્પીડવે પાલતી રોડ થી કણકોટ સુધી નો રોડ જે બિસ્માર હાલતનો રોડ છે. આ વોર્ડ નંબર 11 મહાનગરપાલિકા વોર્ડ નંબર 11 નો આ જે રેસિડેન્સી એરિયા છે તેમાં બિસ્માર હાલત છે. અને આ રાજકોટ 1 થી 18 વોર્ડમાં રોડની એવી કફોડી હાલત છે કે આજે કોઈ ડિલિવરી ઉપર બેન હોય એ બેનને ડોક્ટર એમ કહી દે 15 દિવસ પછી આપને ડિલિવરી થશે, પણ જો 15 દિવસ અગાઉ એ ચેકઅપ કરાવવા જાય ને આવા રસ્તા ઉપર હાલે ને એવા રસ્તા છે કે આ રસ્તા પર હાલે ને તો મને લાગે છે કે ત્યાં તો ના તો બેન સાજા રહે ના તો એમનું આવનાર બાળક સાજું રહે. આવી કફોડી હાલત છે. અને નગરપાલિકા આજે તમામ ટેક્સ લઈ રહી છે. 2 વ્હીલ કે 3 વ્હીલમાં પણ 4-4 હજાર રૂપિયા ટેક્સ લઈ રહી છે. 2 વ્હીલમાં 1800 થી 2000 રૂપિયા ટેક્સ લઈ રહી છે. આ ટેક્સ મેકે છે ક્યાં? આ જનતાના પૈસા મેકે છે ક્યાં? આ મહાનગરપાલિકા આ તંત્ર. તો આ તંત્રને એવું કે અમારે કેવું છે કે અમે અનશન ઉપર નરેન્દ્રભાઈ રાઠોડ એમની સાથે હું પણ અનશન ઉપર બેઠો છું. જ્યાં સુધી આ કોઈ એમનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ અનશન અમે તોડવાના નથી. તમે રજૂઆત ક્યાં ક્યાં કરે? રજૂઆત મહાનગરપાલિકામાં મારા મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ જે બાહોદ છે નીડર છે તે છેલ્લા 3 વર્ષથી કરે છે. મેં પણ આજે 4 દિવસ પહેલા મહાનગરપાલિકામાં લેખિત રજૂઆત કરી કે વોર્ડ નંબર 1 થી 18 માં તમામ રોડની હાલત બેસુમાર હાલત છે. અધિકારીઓ દ્વારા તમને શું રિપ્લાય? અધિકારીઓ દ્વારા આજે અધિકારીઓને ક્યાં પોતાના ખીચા જ ગરમ કરવાની વાતો છે. અધિકારીઓ કોઈ રિસ્પોન્સ જ આવતો નથી એટલે અમારે અનશન ઉપર બેસવું પડે છે. આ આંદોલન ક્યાં સુધી ચાલુ રાખશે? જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે, જ્યાં સુધી લેખિતમાં આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનશન ઉપર બેસશું.